નમસ્કાર, વેલકમ ટુ પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. થંબનેલમાં જોયું એમ કે અત્યારે ગણેશ મહોત્સવ હાલે છે, તો ગણેશજીમાંથી આપણે શું શું શીખવા મળે, તેમના જીવનમાંથી, તેમના ચરિત્રમાંથી અને તેમના વર્તનમાંથી. તો આપણે આ વિડીયોની અંદર ગણેશજીમાંના જે અલગ અલગ નામો છે, એમના ટૂંકા જે પ્રસંગો છે, એમાં કેવી એમને સમજણ રાખી છે, એ બધા પ્રસંગોનો અભ્યાસ કરવાનો છે અને સાંભળવાનો છે અને મહિમા વધારવાનો છે. તો શરૂઆત આપણે કરીએ. શરૂઆત એક સરસ મજાના શ્લોકથી કરવી. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. સામાન્ય રીતના ભારતની સંસ્કૃતિ પ્રમાણે દરેક સારા કાર્યો કરતાં પહેલાં આપણે ગણેશ સ્થાપન કરવામાં આવે છે. કોઈ પણ માંગલિક પ્રસંગ હોય ત્યારે ગણેશજીને સૌપ્રથમ યાદ કરવામાં આવે છે. તો આ ગણેશ ચતુર્થી એટલે કે સંવત્સરી છે, તે ગણેશજીનું પ્રાગટ્ય દિન છે. તો ઇતિહાસની અંદર અને અલગ અલગ પુરાણો અને ધાર્મિક શાસ્ત્રોની અંદર ગણેશજીની કથાઓ અલગ અલગ જોવા મળે છે. તો આપણે સૌપ્રથમ આપણે જે શિવપુરાણની અંદર એક કથા આપેલી છે, એ કથાનો અભ્યાસ કરવી. ત્યારબાદ વરાહપુરાણની અંદર કથા જે આપી છે એનો અભ્યાસ કરવી અને શા માટે 11મા દિવસે 10મા દિવસે આમ વિસર્જન કરવામાં આવશે, તો એનું પણ આપણે જોવી. તો સૌપ્રથમ શિવપુરાણની આ વાત સાંભળીએ. તો એક વખત પાર્વતીજી શરીર ઉપર લેપ લગાડ્યો હતો. હવે લેપ લગાડ્યો અને એ પૂર્ણ થઈ ગયો, એટલે એ જે લેપ હતો ને એ ઉખડવા માંડ્યો, એટલે કે ખરી ગયો. હવે એમાંથી એક માટીનો ઢગલો બન્યો. હવે એ ઢગલામાંથી પાર્વતીજીને વિચાર આવ્યો કે હું આમાંથી એક બાળકનું સર્જન કરું, એટલે એક મૂર્તિ બનાવું. હવે તેને સરસ મજાનો આકાર આપીને એક બાળકની મૂર્તિ બનાવી. હવે સાક્ષાત ભવાની ઉમાપતિ અને પોતાની શક્તિ વડે હવે આ બાળકમાં પ્રાણ પૂર્યા અને જીવંત કર્યો અને નામ પાડ્યું વિનાયક. વિનાયકનો મતલબ તે જો એ જ થાય છે કે નાયક. નાયક એટલે કે સાચું માર્ગદર્શન આપનાર. ત્યારબાદ હવે આ લેપ જો તાજો હતો, હવે લેપ ઉતાર્યો એટલે સ્નાન કરવાનો વિચાર આવ્યો. તો સ્નાન કરવા ગયા, પણ એ અગાઉ આ વિનાયક હતા ને એને શું કીધું કે મારી આજ્ઞા છે કે તું અહીંયા દ્વાર ઉપર ઊભો રહે અને કોઈને આવવા દેતો નહીં. અને ગણેશજી અને વિનાયક કે કાંઈ વાંધો નહીં, અને દંડ લઈને દ્વાર ઉપર ઊભા રહી જાય છે વિનાયક. કોઈને અંદર આવવા નથી દેતા, પશુ પંખીઓને પણ અંદર આવવા નથી દેતા. એમાં સામાન્ય રીતના સંજોગો વસાત ત્યાં શિવ પધારે છે. હવે તેમનું જ ઘર, અને સામાન્ય રીતના આપણું ઘર હોય અને આપણને કોઈ ના પાડે તો આપણે થોડું સામેવાળા વ્યક્તિનું માનીએ. પણ શિવજી અજાણ હતા કે આ બાળક કોણ નવું, પરંતુ આમનો કોઈ પરિચય નહીં. એટલે સૌપ્રથમ તો જે મહાદેવના જે ગણ હતા એ ગણને આદેશ કર્યો કે આ બાળકને છે ને હટાવો અને મારે અંદર જવું છે. પરંતુ આજ્ઞા હતી પોતાની માતાની, એટલે દંડ વડે બધાને માર્યો, ઝઘડો કર્યો અને કોઈને અંદર આવવા દીધા નહીં. હવે શિવજી સામાન્ય રીતના આપણે ક્રોધ સ્વભાવ તો એમનો જોવા મળે જ છે, પણ ક્રોધિત થઈ ગયા. અને જેમ વિષ્ણુ ભગવાનનું સુદર્શન ચક્ર, જેમ બ્રહ્માજીનું બ્રહ્માસ્ત્ર, તેવી જ રીતે શિવજીનું પણ એક શસ્ત્ર છે જેનું નામ છે ત્રિશૂળ. આ ત્રિશૂળ ઉગામ્યું અને આ બાળકનું મસ્તક કાપી નાખ્યું. આ કાપી નાખ્યું મસ્તક આ પાર્વતીજી જોઈ ગયા. હવે જોયું ને આ જગત ભવાની, હવે રુદન કરે, આક્રંદ કરવા લાગ્યા. અને છે ને સ્ત્રી અટ સામે નમવું તો પડે જ તે. એટલે શિવજીએ આદેશ કર્યો કે છે ને ગણને બધાને કીધું એક પૃથ્વી ઉપર જાઓ અને જે નવજાત જે શિશુ હોય ને એનું મસ્તક લઈને આવો અને આપણે આ બાળકનો પુનર્જન્મ કરીએ. પણ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન આપ્યા, 2 નિયમ આપ્યા. કયા નિયમ 2 આપ્યા? એક તો એમ કીધું એવા બાળકનું માથું લઈને આવો કે એની માતાની જે દ્રષ્ટિ હોય ને બાળક ઉપર ન હોય. અને વિચાર કરો, નવજાત પાછ શિશુ હોવું પડે. હવે આ વાત કેવી થઈ કે કોઈ મા હોય એના બાળકને ન જોયું હોય ને એવું હોય, તો આવું તો બને જ નહીં. તો આ કન્ડિશન તો પૂરી થાય જ નહીં.
છતાં ગણોએ આજ્ઞા પાલન કોનું કર્યું? પોતાના ભગવાન એટલે કે મહાદેવનું માન્યા અને ક્યાંક વાંધો નહીં, અને આખી પૃથ્વીલોકમાં બધે જોવે છે પણ મળતું નથી. એવામાં નિરાશ થતાં પાછા આવે છે. એવામાં જંગલની અંદર એક હાથડી હતી. એ હાથડીએ નવજાત શિશુને જન્મ આપ્યો. એ જે બાળ હાથી હતું એ સૂતું હતું, અને કન્ડિશન કઈ રીતના એપ્લાય કરવી? તો એને શા માટે જોયું એને કે એની જે માં હતી એટલે કે હાથડી હતી ને, એની પીઠ એ જે રહીને એ આ માતાની બીજી બાજુ હતી, હાથીનું બચ્ચું. એટલે છે ને દેખાયું એને ન હોય કે મારે આ નવજાત હાથી જન્મ થયો છે. હવે કન્ડિશન એપ્લાય થઈ ગઈ એટલે ગણોએ આ બાળકને, આ જે હાથી હતો એ હાથીને ઉપર લઈ ગયા બચ્ચાને, અને ભગવાન સામાન્ય રીતના શંકર ભગવાનને કહે છે કે આ તમે કીધું એમાં લ્યો. અને ભગવાન ગણેશ પછી તો નક્કી કર્યું અને માથું સ્થાપન કર્યું. એટલે તે જો એમનું નામ ત્યારથી પડે છે ગજાનન. આનંદ એટલે મસ્તક, એટલે કે જેને હાથી જેવું જેનું મોઢું છે એનું નામ ગજાનંદ આપણે પાડ્યું. તો આ શિવપુરાણની કથામાંથી આપણને શું શીખવા મળે છે? મર્મ શું છે? આજ્ઞા પાલન. સામાન્ય રીતના આમાં આજ્ઞા બે મુખ્યત્વે પડાય છે. એક પહેલી આજ્ઞા પાર્વતી માએ, જેના ગણેશજીએ એનું આજ્ઞાનું પાલન કર્યું, અને બીજું જે આજ્ઞા પાલન થઈ એ છે ગણે મહાદેવનું માન્યા. તો જો આજ્ઞા પાલન કરી તો ગણેશજીએ જો પ્રવેશ કોઈને કરવા ન દીધો, અને જ્યાં સુધી એના પોતાનું મસ્તકનું છેદન ન થયું ત્યાં સુધી એને એની માતાની આજ્ઞા પાળી. તો એમ આપણા જીવનની અંદર પણ શિક્ષક હોય, માતા પિતા હોય, ગુરુ હોય કે આપણેથી કોઈ મોટા વડીલ હોય તો એની આપણે આજ્ઞા પાલન કરવું જોઈએ. જો આપણી તર્ક આપણે વાપરશું તો આ તર્કનો તો કોઈ પાર આવે એમ છે નહીં, કારણ કે તર્કથી માણસ વિજેતા નથી બનતો, શ્રદ્ધાથી વિજેતા બને છે. તો તર્ક સામાન્ય રીતના આપણને આગળ વધારવામાં મદદરૂપ નથી કરતી, પણ કોઈક મોટા વ્યક્તિઓ અથવા મોટા વડીલોમાં જો વિશ્વાસ રાખીએ તો આપણે જીવનમાં સતત આગળ વધવી જ છીએ. તો એ આપણે આગળ વધવા માટે તર્કને દૂર કરવી જોઈએ અને આજ્ઞાનું પાલન કરવું જોઈએ, તો જ તે જીવનમાં સફળ થવાય છે. આવી જ તે એક બીજી કથા વરાહપુરાણની અંદર દર્શાવેલી છે. સામાન્ય રીતના એક વખત શિવજી પંચતત્વ લઈને એક સુંદર મજાના બાળકનું નિર્માણ કર્યું. પંચતત્વ એટલે કયું? પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ. આ 5 તત્વો ભેગા કર્યા. એટલે તે જો આપણને કોઈ વખત કોળિયા હાથેથી અમુક ખાવ તો એ 5 તત્વો આવી જાય, કારણ કે હાથમાં આપણે 5 આંગળીમાં 5 તત્વો આવે. તો આવી રીતના 5 તત્વો ભેગા કરીને એક બાળક, સુંદર મજાના બાળકનું નિર્માણ કર્યું. અને આનું સૌંદર્ય પણ, રૂપમાન પણ એવું કે ત્રણેય લોકની અંદર આવું સૌંદર્ય કોઈનું નહીં. પરંતુ શિવજીને વિચાર આવ્યો કે દેવતાઓ તો પોતાની જાતને સુંદર માને છે, જો હું આ બાળકને એટલો સુંદર રહેવા દઈશ તો એમને ઈર્ષા થશે અને ખોટા ઝઘડા થશે. એટલે આનું નિવારણ કરવા માટે એ જે બાળક હતું એનું મુખ હાથી જેવું કરી નાખ્યું અને પેટ મોટું કરી નાખ્યું. એટલે જ તે જો 2 નામ પડે છે, વક્રતુંડ મહાકાય. આપણે બોલવી છીએ વક્રતુંડ એટલે વક્ર જેવું જેનું પેટ છે, અને બીજું આપણે બોલવી છીએ લંબોદરાય. તો લંબોદર એટલે કે ઉદર એટલે પેટ, જેનું પેટ લાંબુ છે. અને ત્રીજું નામ પણ સાથે સાથે જોઈ લેવી કે આપણે ગણપતિ બાપ્પા મોર્યા બોલવી છીએ. એ ગણપતિ એટલે કોણ? એ ગણપતિ એટલે સર્વે ગુણ છે, સર્વે ગણ હતા. શિવજીના જેટલા પણ ગણ હતા એ જે શિવલોક એ બધા ગણના પતિ છે, મુખ્ય છે ગણપતિ, એટલે એમનું નામ ગણપતિ પડ્યું. તો આના ઉપરથી આપણને સાર શું જોવા મળે છે? વાત તો સાવ નાની હતી, પરંતુ સાર અહીંથી વિશાળ છે. હું કીધું કે ભગવાને આપણને જે શરીર આપ્યું હોય એ શરીરનો આપણે અફસોસ ક્યારેય ન કરવો જોઈએ. રાજકોટની અંદર એક યુવક સામાન્ય રીતના એક સંત પાસે જાય છે અને સંતને કહે છે કે મારે મરવું છે. એટલે સંતે કીધું કેમ મરવું છે? ત્યારે એ યુવકે કીધું કે મને ખીલ બહુ થાય છે. વિચાર કરો, ખીલનો પ્રશ્ન નથી, પરંતુ પોતાનું અસ્મિતા પોતાના શરીરની હોવી પડે ને એ નથી. અત્યારના સમયની અંદર લોકો જાત જાતના કોસ્મેટિક વસ્તુઓ, પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે અને પોતાની સ્કિન સારી રાખવા માટે પ્રયત્ન કરે છે, પણ આ તો
ક્ષણિક છે. ક્ષણિક છે, આ લાંબુ ટકવાનું નથી. તમે ગણેશજીમાં આ આપણને જોવા મળે છે. દરેક એમનું ચરિત્ર જુઓ, દરેક એમનું રૂપ કે શરીર કોઈ પણ બાબતે ફરિયાદ નથી કરી. બાકી તમે જો જોવો ને તો એમની પાસે તો બધી શક્તિઓના દાતા હતા અને બધાને હમણાં વરદાન આપતા હતા. છતાં હંમેશા પ્રસન્ન અને પ્રથમ પાસ પૂજન થાય આમ એમનું. ગણેશજીને સંભાળ્યા વગર કોઈ કામ ન કરાય. તો આવા ગણેશજી આપણને ઘણું બધું શીખવાડે છે કે રૂપ વિશે કોઈ પણ દિવસ આપણે ફરિયાદ ન કરવી જોઈએ. સ્વીકારનો ગુણ છે, એટલે કે સ્વીકૃતિનો ગુણ. જેટલા આપણે સ્વીકારનો ગુણ રાખશું એટલે આપણે જીવનમાં આગળ વધશું. અને જો જીવનની અંદર દરેક બનતી પરિસ્થિતિ આપણને ગમશે તે નહીં ગમે, પણ આપણા હાથમાં શું છે? આપણા હાથમાં કાંઈ નથી. સ્વીકાર કરવો ને એ જ હાથમાં છે. અને સાચું સુખનું સરનામું તે એ સ્વીકારમાં જ રહેલું છે. એટલે જ તે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર શ્રી કૃષ્ણ અર્જુનને જણાવે છે કે હે અર્જુન, જો શોક થઈ ગયો છે, એના શિથિલ અંગો થઈ ગયા છે. એની જે ધનુષ્ય વિદ્યા હતી, બાણ વિદ્યા હતી ને, એ તે બધું નષ્ટ થવા લાગ્યું હતું. એટલે કે એ સામે તૈયાર જ નહોતો કે હું મારા પોતાના સગા સંબંધીને કઈ રીતના હું મારી શકું. પરંતુ આ શોકમાંથી દૂર કરવા માટે શ્રી કૃષ્ણ ભગવાન એક સરસ મજાના 2 વાક્યો કહે છે કે હે અર્જુન, હે પાર્થ, જે વસ્તુ તારા હાથમાં નથી ને, અને જે થવાનું જ છે તેવી બાબતમાં ક્યારેય શોક કરવો નહીં. તો વિચાર કરો, આ એક સરસ મજાના 2 વાક્યો શ્રી કૃષ્ણ ભગવાને આપણને સમજાવ્યા અને કહેવા શું માગ્યા કે આપણી હાથમાં જે નથી એનો આપણે વિચાર કરવાનો જ નથી. જો એ વિચાર કરશું, જો એ બાબત વિશે વિચારશું તો આપણે દુઃખી જ થઈશું. જે આપણા હાથમાં છે એના ઉપર કામ કરીએ તો વધારે ફાયદો થાય. ધોરણ 10નો કોઈ વિદ્યાર્થી હોય, ધોરણ 12નો વિદ્યાર્થી હોય, ખબર છે કે 7-8 મહિના વહી ગયા છે, હવે પરીક્ષા, બોર્ડની પરીક્ષા આવવામાં 3 મહિનાની જ વાર છે, તો વહી ગયું એના ઉપર અફસોસ નથી કરવાનો. પણ 3 મહિના બાકી છે, એ 85-90 દિવસ છે, એ 90 દિવસમાં હું કેમ વધારેમાં વધારે મહેનત કરું, કેમ વધારેમાં વધારે યાદ રાખું. જો એવો પ્રયાસ કરશે ને તો એને ટકાવારી સારી આવશે. નહીં કે જૂનું ભૂતકાળનું યાદ રાખીને એ કરવાથી. તો આવી રીતના જે વહી ગયું એ કોઈ ફરી વખત આવવાનું જ નથી. પણ જે બાકી છે એના ઉપર જો ધ્યાન રાખશો તો ઓલો શોખ રહો ને એ કરવો નહીં પડે. અને આપણા હાથમાં આમ કાંઈ નથી. તમે વિચાર કરો, તમારો જન્મ ક્યારે, કેટલા વાગે, શું નામ, માતા પિતા કયા, કુળ કઈ, જાતિ કઈ, મૃત્યુ ક્યારે થશે, આ કાંઈ આપણે નક્કી નથી કરતા. અરે 2 મિનિટ પછી પણ શું થવાનું છે ને એ આપણને ખબર નથી હોતી. અરે 2 મિનિટ શું, 1 સેકન્ડ પછી શું થવાનું છે એની આપણને જાણ નથી. છતાં આપણે શું માનીએ છીએ કે બધું આપણા હાથમાં છે. હું કહું એમ બધાય કરે, હું કહું એમ બધાય કરે. પણ આપણે આપણું સ્થાન, આપણો જન્મ, આપણું નામ કાંઈ નક્કી નથી કરી શકતા. છતાં આપણે પાસે ગુમાનીમાં ફરવી છે, હવામાં ફરવી છે કે હું જ બધું કરું છું, હું જ બધું કરું છું. એક દિવસ 24 કલાક પસાર કરવામાં હજારો લોકો આપણને મદદ કરે છે ને ત્યારે આપણો એક દિવસ પૂરો થાય છે. પણ આપણે એ અનુભવ નથી કરતા, એ વિચારતા નથી, એટલે જીવનમાં આગળ વધતા નથી. તો હવે પ્રશ્ન થાય, તો પછી પ્રશ્ન શું છે? તો પ્રશ્ન છે અપેક્ષા. એટલે જ તે ગૌતમ બુદ્ધે સરસ મજાનું વાક્ય કીધું છે કે દુઃખનું કારણ શું? તો દુઃખનું કારણ છે તૃષ્ણા, પરમ દુઃખો. તૃષ્ણા એટલે અપેક્ષા. આપણે છે ને બીજાને સુધારવાનો પ્રયત્ન કરવી છીએ કે બીજા આમ કરે તો સારું, બીજા આવી રીતના કરે તો સારું, ઓલો આમ કરે છે એની કરતાં આમ કરે ને તો વધારે સારું, આ બધાને નડે જ છે, આવી રીતના કરવું જોઈએ. પણ બીજા પાસે અપેક્ષા રાખશો ને તો કોઈ દિવસ તમે સુખી નહીં થાવ. તો કરવાનું છે શું છે? આપણામાં જે કુટેવો છે એ કુટેવો આપણે કેમ સુટેવમાં પરિવર્તિત કરવી ને એવી આપણી ઈચ્છા રાખવાની છે. અને જો એવી ઈચ્છા રાખશું ને ભગવાન પાસે તો જ તે આપણે સુખી થઈશું. અને જે કરે છે ભગવાન એ આપણા સારા માટે જ કરે છે. અને સામાન્ય રીતના આપણે છેલ્લે વાત કરવી તો હાથમાં શું છે? તો હાથમાં છે એક વર્તન. વર્તન એટલે વ્યવહાર. વ્યવહાર એટલે આપણું આચરણ. આપણે આપણું વર્તન જેટલું સારું રાખીએ એટલા જીવનમાં આગળ વધીએ. અને બીજું છે સમજણ. એટલે તે સરસ મજાની 2 પંક્તિ કોકે લખી છે અને હું તો ઘણી વખત આ ભજન સાંભળું જ છું. કયું ભજન છે? તો સમજણ જીવનમાંથી જાય, જીવનમાંથી જાય રે પછી જોયા જેવી થાય, સમજણ જીવનમાંથી જાય.
શું કીધું? સમજણ રહીને જો એક વખત જીવનમાંથી ગઈ તો પછી જોયા જેવી થાય છે. જોયા જેવી એટલે દુઃખનો જ સામનો કરવો પડે છે. અને બીજી પંક્તિ, અને એ તમને અત્યારની વાસ્તવિકતા, કળિયુગની વાસ્તવિકતા ખબર પડી જાય છે કે સમજણ જો ગુમાઈ નાખવી તો શું પ્રશ્ન થાય. પિતાજીના વચન ખાતર રામ જીવનમાં જાય, પિતાજીના વચન ખાતર રામ જીવનમાં જાય. શું કીધું? પિતાનું વચન, ખાલી વચન જ કીધું, વનમાં જવાનું છે, રાજગાદીએ નથી બેહવાનું. તો જુઓ, બીજા જ દિવસે કોણ ગયું? રામજી 14 વર્ષના વનવાસે વહી ગયા. સાથે સીતાજી, કેવી સમજણ હતી, 14 વર્ષ ખબર જ હતી. અરે રાજકુંવરી હતી, રાજમહેલમાં દીધી હતી, રામને પરણી હતી, રાજાને પરણી હતી, છતાં એ કાંઈ પણ વિચાર કર્યા વિના એ 14 વર્ષ વનવાસમાં વહી ગઈ. કોઈની પૂછવા નથી રહી કે ત્યાં કાંઈ ફોન નથી કર્યો એની મમ્મીને કે હું જાઉં કે ન જાઉં, અને એમના વહી ગઈ 14 વર્ષ. અને સાથે લક્ષ્મણ, કીધું તું કોઈએ? નહીં. પોતાની સમજણ, પોતાની બુદ્ધિ શક્તિ એનો ઉપયોગ કરીને એ સાથે દુઃખ વેઠવા માટે તૈયાર થઈ ગઈ. એ સમજણ છે. અને બીજી હું છેલ્લે પંક્તિ એક કહું, આજનો રામ લો વૃદ્ધાશ્રમમાં, આજનો રામ લો વૃદ્ધાશ્રમમાં, એને બાપને મેળવા જાય, સમજણ જીવનમાંથી જાય. આજનો રામલો કીધો, રામજી નથી કીધા. રામજી થઈ ગયા સતયુગની અંદર, કે કળયુગ નહીં, સતયુગ, દ્વાપર, ત્રેતા, દ્વાપરમાં થઈ ગયા, પરંતુ એમનામાં એ સતયુગ જેવા ગુણો હતા. અને અત્યારનો રામલો એટલે અત્યારના જે યુવાનો છે અથવા તો જે વ્યક્તિઓ છે એ અત્યારે વૃદ્ધાશ્રમમાં જ મૂકવા જાય, બાકી કોઈના વચન કોઈ માનતું નથી. તો આ કળયુગની એક વાસ્તવિકતા ગણી શકાય. અને છેલ્લે સ્વરૂપ બાબતે અમે સ્વરૂપની વિશેષ વાત કરી કે મારું રૂપ જોઈને બધા આકર્ષાય, હું આવું કરું, હું આમ મેકઅપ કરું તો આમ જોશે, વાહ કરશે, અરે 2 મિનિટ યાદ રાખશે, અરે 1 દિવસ યાદ રાખશે, 2 દિવસ યાદ રાખશે, બાકી કોઈ તમારું ધ્યાન લેતું નથી. તો ધ્યાન કેમાં રાખવાનું છે? ગુણોમાં. આપણે ગુણો આત્મસાત કરવાના છે. ગુણો જેટલા આપણા જીવનમાં હશે એટલા જીવનમાં આગળ વધીશું. અને હવે આપણે ગણેશજીમાંથી આ બધું તો શીખ્યા, પણ સાથે સાથે અમુક એમની નાની નાની પ્રસંગો, ચરિત્રો છે, અને ચરિત્રોમાંથી આપણા જીવનમાંથી આપણે શું ઉતારી શકીએ. તો પહેલું જ છે કે આપણે જે કામ હાથમાં લીધું હોય ને એ જ્યાં સુધી કામ પૂરું ન થાય ને ત્યાં સુધી એ કામ શરૂ જ રાખવી. એટલે કે જે ટાસ્ક નક્કી કર્યો છે એ પૂરો ન થાય, યશની નિશાની ન થાય ત્યાં સુધી એમાં હાર માનવી જોઈએ નહીં. તો ચાલો એક આપણે વાત સાંભળવી કે મહાભારતના રચયિતા મહર્ષિ વેદવ્યાસ, આવા મહાભારત જ્યારે લખવાનું થયું ત્યારે બધા એની પસંદગી કરતા હતા. એમાં કોઈ તૈયાર જ ન થયું. પણ નિયમ કેવો હતો કે હું સતત બોલીશ, જ્યાં સુધી પૂરું નહીં થાય ત્યાં સુધી હું મહાભારત બોલતો જ રહીશ, પણ સામે લખવાવાળો હોવો પડે. 1 પણ મિનિટનો બ્રેક માગશો તો નહીં. તો હવે આવી કન્ડિશન તો કોઈ એપ્લાય ન કરી શકે. હવે તમે ત્યાં જુઓ, લેક્ચર્સમાં આપણે ખાલી 45 મિનિટ બેસવાનું હોય તોય આપણે 2 વખત ટચલી આંગળી બતાડવી છે કે વોશરૂમ કરવા જાઓ, મૂતરવા જાઓ. અને આપણે આ મહાભારત લખવાની વાત તો ક્યાં રહી? પરંતુ ગણેશજી તૈયાર થઈ ગયા અને ગણેશજી કે કાંઈ વાંધો નહીં, અને કન્ડિશન પણ કહી દીધી અને ખબર પણ પડી ગઈ. ગણેશજીએ લખવાની શરૂઆત કરી. મહર્ષિ વેદવ્યાસ શ્લોક બોલતા જાય, લખતા જાય. એમાં થોડાક દિવસો ગયા, એવામાં કલમ રહીને એ ભાંગી ગઈ. કારણ કે સતત લખવાથી દબાણ વધારે આવ્યું પોઈન્ટ ઉપર, એટલે કલમ તૂટી ગઈ. પરંતુ ગણેશજીએ પોતાનો દાંત તોડીને છે ને લખવાનું શરૂ જ રાખ્યું. એટલે તે આપણે એક દંત દયાવંત, એક દંત, ગણેશજી એક દંત પણ છે. એક દંત એટલે એક દાંત તૂટેલો છે. તો આ જોવા મળે છે. અને વિસર્જન બાબતે તમને જાણકારી દઉં તો વિસર્જનમાં એવું જ છે કે 9 દિવસ સુધી સતત ગણેશજીએ મહાભારત લખી તો એ શરીર એમનું ગરમ થઈ ગયું, અને ગરમ થવાના લીધે એ આપણે 10મા દિવસે પાણીની અંદર પધરાવીએ છીએ, એટલે કે વિસર્જન કરીએ છીએ. તો
તો આ પણ જાણવું જરૂરી છે. પરંતુ અત્યારના સમયના લોકો, તમે ઘણા બધા વિડીયો જોયા હશે કે ગણેશજીને આમ માથે પગ મૂકીને અથવા લાકડી રેરીને આમ અંદર ડૂબાડે, પણ હકીકતમાં એ ગણેશ વિસર્જન સાચું નથી. એ એક દેવનું અપમાન છે. એટલે આવું કરવું જોઈએ નહીં. બીજું આપણને શું શીખવા મળે કે છે ને, જ્યારે પ્રતિયોગિતા થઈ હતી, પ્રતિયોગિતા નક્કી કરી કે તમને બંને જો શિવ અને પાર્વતીએ શું કીધું કે લગ્ન કરવાના છે. હવે કાર્તિક કે હું કરું, ગણેશજી કે હું કરું, આવી રીતના છે ને ઝઘડો થયો. એમાં શંકરજી અને પાર્વતીએ કીધું કે તમે પૃથ્વીના 3 રાઉન્ડ મારીને આવો, એટલે કે પ્રદક્ષિણા ફરો 3, અને જે પહેલાં પૂરી કરી નાખે વિજેતા, અને એને આપણે પહેલાં પરણાવી દેવાના. એવામાં કાર્તિકનું તો જે કહેવાય ને કે એનો સેવક અને એનું તમે વાહન કહો છો મોર, એ મોર લઈને ઉપડી ગયા. હવે ગણેશજી શું કરે તો ગણેશજીને ઉંદર. હવે ઉંદર તો હાલ એટલો બધો દોડે, પણ એ તો એકલો હોય તો દોડે, પાછળ ગણપત દાદા માથે બે તો દોડી ન એકે. એટલે બહુ વિચાર કર્યો પણ આગળ વાયલું નહીં. એટલે ગણેશજીને હવે વિચાર આવ્યો કે આ પ્રતિયોગિતામાં જીતવું તો પડશે જ તે. એટલે જીતવા માટે એમને છે ને બળથી નહીં, કળથી કામ લીધું. કળથી કયું કામ લીધું? એમને શંકર અને પાર્વતીજીને એક સ્થાન ઉપર બેસાડ્યા. હવે શંકર અને પાર્વતી આ ટાઈમ હું પાસ શું કરે છે, એની કરતાં એક રાઉન્ડ વહેલા ફરીને આવે ને તો વિજેતા થશે. પરંતુ ગણેશજીએ એ જે રહ્યું ને, એ કળથી કામ લીધું. એટલે શું? એ 3 પ્રદક્ષિણા ફરી અને માતા પિતાને કીધું કે બસ તમે જ તે મારા માટે સર્વસ્વ છો, અને મેં તમારો આદર સત્કાર કર્યો, અને એનું પુણ્ય પૃથ્વીના પ્રદક્ષિણા ફર્યા બરાબર જ છે. અને આવી રીતના એ વિજેતા પણ થઈ ગયા. શીખવાનું શું છે? માતા પિતાની ઇજ્જત કરવી. સૌપ્રથમ તો આપણે જે વ્યક્તિ સાથે કામ કરીએ છીએ, જ્યાં કેવા જે સંબંધ સાથે આપણે કામ કરીએ છીએ, જેવા સંબંધો આપણે બાંધવી છીએ ને, એ વ્યક્તિની પહેલાં ઇજ્જત કરતાં શીખો. એને પહેલાં માન આપતા શીખો. માન આપશો તો તમને માન મળશે, અથવા તો માન તમે નહીં આપો તો અપમાન તમારે પણ સહન કરવું પડશે. પરંતુ આ ગણેશજીની આ કથામાંથી આપણને એ શીખવા મળે કે માતા પિતાની જો સન્માન કરો. આ તો માતા પિતાની વાત થઈ, પણ તમે જે ક્ષેત્રની અંદર કામ કરો છો એ ક્ષેત્રમાં એ જે વ્યક્તિને તમે માન આપશો ને, તો એ વ્યક્તિ વધારે તમારા પ્રત્યે કામ આપશે, અને તમારું કામ એ વધારે કરશે અને સારું કરશે, ક્વોલિટીવાળું કરશે. તો કંપનીમાં તમે જુઓ કે કોઈ સ્કૂલમાં જુઓ કે કોઈ ટ્યુશન કે કોઈ પણ ક્ષેત્ર હોય, એની અંદર દરેક વ્યક્તિને તમે માન આપશો તો એ તમારું કામ વધારે સારું થશે. એના પછી ગણેશજી બીજું પણ એક શીખવાડે છે કે તમારી પાસે જે સાધન છે ને, એનો ભરપૂર ઉપયોગ કરતા શીખો. એ શીખવા મળે છે. અને આપણે શું માનીએ છીએ કે મારી પાસે આ વસ્તુ આવી જાય, આમ થઈ જાય તો હું આમ કરી નાખીશ, પણ નહીં, એવું નથી. આપણી પાસે જે સાધન છે, ભલે લિમિટેડ ભગવાને આપ્યા, એ ભગવાનની ઈચ્છા હશે તો તેટલા મળ્યા હશે, પણ એ સાધનોનો મેક્સિમમ આપણે ઉપયોગ કરશું ને તો જ જીવનમાં આગળ વધશું. જો રોદરાજ રોશું આમ છે ને આ નથી ને આટલું ઘટે છે ને આમ, તો એ આખી જિંદગી વહી જાય છે ને તોય તેમ સફળ નહીં થાવ. પણ તમારી પાસે જે પુસ્તકો છે, જે તમારું જે કહેવાય ને કે શ્રીમદ ભગવદ્ ગીતા સમજોલી પુસ્તકને, પછી નવનીત કે અપેક્ષિત કે બીજું બધું તે, અથવા સાઈડમાં બીજા મટીરિયલ્સ અલગ અલગ પ્રકાશનના તમે ભેગા કરીને લાવો અને કાંઈ કામ ન કરો તો તેમાં આગળ વધતા નથી. પરંતુ તમારી પાસે જે છે, તમારી પરિસ્થિતિ, આર્થિક પરિસ્થિતિ નબળી છે, તો તમે જે પુસ્તક હોય એને 10 વખત વાંચો, 15 વખત વાંચો, તો એની વસ્તુ તમને યાદ રહી જ જવાની છે. ઓલું તમે બધુંય કરશો તો એ થશે નહીં. તો તમારી પાસે જે સાધન છે, સંસાધન છે, એનો મહત્તમ ઉપયોગ કરો. અને ત્યારબાદ એક શીખવાડે છે કે ગણેશજીએ એક વખત ભોજન રહ્યું ને, એ જાજુ જમી લીધું, એટલે એમનું પેટ રહ્યું ને મોટું થઈ ગયું. પેટ મોટું થઈ ગયું, આ ચંદ્ર જોઈ ગયા, અને ચંદ્ર મજાક ઉડાવવા માંડ્યા, દાંત કાઢવા માંડ્યા. એટલે ગણેશજીનો આમ જે ગુસ્સો રહ્યો ને થોડોક વધ્યો, અને વરદાન જે વ્યક્તિ દે તો શ્રાપ પણ દઈ શકે, અને શ્રાપ દીધો કે હવે તું પછી ક્યારેય નહીં દેખાય, રાત્રે તું ક્યારેય નહીં દેખાય, આવો શ્રાપ આપ્યો. હવે ચંદ્રને રિયલાઇઝ થયું કે આ મેં ખોટું કામ કર્યું, અને માફી માગી. હવે જો બીજા બધા દેવો કે બીજા જે હોય ને, એ અમુક વાર માફ નથી કરતા, પણ આ ગણેશજીમાં તો આ શીખવા જેવું છે. એટલે આ વાત હું કરું છું કે ગણેશજીએ ચંદ્રને માફ કરી દીધા, પણ હવે શ્રાપ દીધો
એટલે થોડીક અસર તો રહેવાની જ તે. એટલે એનું નિવારણ હોય, પણ નિવારણ કેવું દીધું? અને અત્યારે જો આપણને હાલમાં દેખાય પણ એ છે કે ગણેશજીએ કીધું ભલે આમ 365 દિવસ આખું વર્ષ નહીં, પરંતુ 1 મહિનામાં તું 1 દિવસ તો એવો હશે કે છે ને તું નહીં દેખા. અને એ દિવસ છે અમાસનો દિવસ. જે તમે અમાસના દિવસે એ ચંદ્ર આપણને બતાડતો નથી. તો એનું કારણ આ છે. પણ શીખવાનું શું છે? જીવનમાં માફ કરતાં શીખો. બીજાથી ભૂલ થઈ જાય તો માફ કરતાં શીખો, આગળ વધો, લેટ ગો કરો, અરે જતું કરો, મોટું મન રાખો, તો જ જીવનમાં આગળ વધશો. બાકી તમે માફ કરતાં નહીં શીખો ને તો એ વ્યક્તિ સાથે તમારે આટી જ બનવાની છે અને આટી જ રહેવાની છે, અને જેથી તમે આગળ નહીં વધો. એ વ્યક્તિમાં જ તમારે કંઈક શીખવાનું છે, એની સાથે રહેવાનું છે ને શાંતિથી, એ પણ નહીં રહી શકો. એટલે માફ કરતાં શીખો. કારણ કે એક ગુજરાતીમાં સરસ મજાનું વાક્ય છે, માણસ માત્ર ભૂલને પાત્ર. માણસ છે, ભગવાનથીને જો ભૂલું થતી હોય તો માણસથી તો ડગલે ને પગલે થવાની જ તે. પણ એ ભૂલોમાંથી આપણે શીખવાનું છે, એને બીજી વખત રિપીટેશન નથી કરવાનું, એટલે વાંધો નહીં આવે. એટલે ગણેશજીમાં જો આ શીખવા જેવું વરદાન આપે છે, શ્રાપ આપે છે. શ્રાપ આપે છે તો પછી માફ પણ કરે છે. અને છેલ્લે આત્મસન્માન. દરેક વ્યક્તિ આત્મસન્માનનો ભૂખ્યો હોય છે. બધા વ્યક્તિઓને માન સન્માન જોતું છે. કોઈ વ્યક્તિને તિરસ્કાર નથી જોતો. પણ તિરસ્કાર મળશે તો શું કરવું જોઈએ? આત્મસન્માન વધારવાના પ્રયત્નો કરવા જોઈએ. એટલે એક વખત આમાં એક છેલ્લી વાત કરીને આપણે આ પૂરું કરીએ કે એક વખત વિષ્ણુ અને લક્ષ્મીના લગ્ન હતા, કરવાના હતા. એવામાં આમંત્રણ આપ્યું, પત્રિકા આપી કે શિવ અને પાર્વતીને કે આવજો. હવે લગ્નની અંદર શિવ અને પાર્વતીએ ગણેશજીને આમંત્રણ ન આપ્યું અને કીધું કે તારે ઘરે રહેવાનું છે. નહીં તો આપણને ઘણી વખત રાખતા, એ હોટલમાં જમી આવે ને આપણને ઘરે રાખે. એટલે આવી રીતના છે ને ગણેશજીને આમંત્રણ આપ્યું નહીં, અને ઘરે દ્વારપાળની સેવાનું કીધું કે આ કામ તમે કરવાનું છે. હવે એવામાં નારદજીને જ પસાર થાય છે, અને તમને ખબર છે કે નારાયણ નારાયણ કરતાં કરતાં આવે છે. એવામાં ગણેશજીને કહે છે, કેમ તમે અહીંયા છો? વિષ્ણુ અને લક્ષ્મી લગ્નમાં નથી આવવાનું? અને જો આવા વ્યક્તિઓ અમુક વાર હોય છે. એટલે હું નારદજીની જ વાત કરતો, પણ આપણા વિસ્તારમાં, આપણા ઘરની આજુબાજુ પણ આવા લોકો હોય જે છે ને મીઠું મરચું ભભરાવતા હોય. કેમ મંથરાએ ભભરાયું મીઠું મરચું, એવી રીતના. એટલે ગણેશજીને કીધું કે આવી રીતના હાલે નહીં, આમંત્રણ તમને મળવું જ પડે. કારણ કે તમે ગણપતિ છો, તમે ગણના દેવ કહેવાય, મુખ્ય વ્યક્તિ કહેવાય, વિનાયક કહેવાય. હવે આવા વાક્યો કીધા એટલે ગણેશજી કહે તો શું કરું? એ કાંઈ નહીં, તમારા ઓલા સેવકો રહ્યા ઉંદર, એ બધાને એ રથ જો જાય જ છે અત્યારે, હજી પોગ્યા નથી, અડધા રસ્તે જ છે. એટલે વચ્ચે ખાડા કરી નાખો, જમીનમાં ખાડા કરી નાખો, એટલે રથ ફસાઈ જાય અને આગળ વધે નહીં. એટલે ગણેશજીએ બધા ઉંદરને બોલાવી, આખી ટીમને બોલાવી, અહીંયા આવો, આપણે આ કામ કરવાનું છે નેક્સ્ટ. એટલે ઉંદરડા મેપ લઈને, ગૂગલ મેપ લઈને ગયા અને એ ગોતી નાખ્યા અને વચ્ચે ખાડા કરી નાખ્યા અગાઉ થોડા, અને રથ કામ ખૂંચાઈ ગયા. અને ત્યારે પાર્વતીજી અને શિવજીને ખબર પડી કે આ ગણેશજીને આમંત્રણ નથી આપ્યું ને એટલે એના સેવકો આવ્યા છે. એટલે ગણેશજીને પછી આમંત્રણ આપ્યું અને પછી ગયા. એટલે જો કોઈ પણ શુભ કાર્ય કરતાં પહેલાં ગણેશજીને આપણે યાદ કરવા જ જોઈએ. એટલે જ તે તમે જો આખા વર્ષનો જે ચોપડો બને એની અંદર ઉપર શરૂઆત ક્યાંથી થાય છે? શ્રી ગણેશાય નમઃ. કોઈ પણ કાર્ય બધામાં એનું જ આવે છે. કોઈ કંકોત્રી હોય, કોઈ પત્રિકા હોય, શરૂઆતમાં ગણપતિજીનો તો અત્યારે ફોટો પણ મૂકે છે અને સાથે સાથે સ્ટીકર પણ મારે છે. તો ગણેશજીને સૌ પ્રથમ સંભાળો, કારણ કે વિઘ્ન હરતા છે, વિઘ્નને હરે છે. પરંતુ જો તમે આને યાદ નહીં કરો તો પાછું વિઘ્ન પણ કરશે જ તે. એટલે આ બધા ગુણો આપણે ગણેશજીમાંથી શીખવાના છે. અને આપણે પુરાણોની જે કથા કરી એ કથા પુરાણોને આધારે મેં કરેલી છે કે મારી મન બનાવેલી નથી. એટલે આમાંથી કોઈ ભૂલ કે મિસ્ટેક થઈ ગઈ હોય તો માફ કરજો, પણ મુખ્યત્વે તો એમના ગુણો શીખવાના છે. કથા વાત સાચી વાતો છે અથવા પ્રસંગો છે, ચરિત્રો છે, પણ એ ચરિત્રોમાંથી કાંઈક શીખવા જેવું છે. હા, રેર કેસમાં 20-30% સાચી ખોટી હોઈ શકે, અલગ અલગ પુરાણ કે અલગ દૃષ્ટિકોણથી, પણ કહેવાનો ઉદ્દેશ છે માફ કરતાં શીખો, સારી સમજણ પ્રાપ્ત કરો, સારું વર્તન કરો, તમારા રૂપનો સ્વીકાર કરો. તો આ બધા ગુણો આપણામાં પણ આવે અને
જીવનમાં આપણે આગળ વધી શકીએ એ માટે સૌ સબસ્ક્રાઈબર મિત્રોને જય સ્વામી નારાયણ.